સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. સ્વામીની વાતોના પુસ્તકની અંદર સ્વામીએ એક વાતમાં કહ્યું છે કે કરોડ વહાણે કરીને એક મનવાર ભરાય તેવી 100 કરોડ મનવાર્યું ભરવી છે. એમ કહીને સ્વામીએ કહ્યું કે કોઈ અમારા દર્શન કરે, અમારા સાધુઓના દર્શન કરે, હરિભક્તોના દર્શન કરે, એમને કોઈ ભોજન કરાવે અથવા તો એમના હાથનું જમે, એમને કોઈ પાણી પીવડાવે અથવા એમના હાથનું પાણી કોઈ પીવે, એ તમામનું અમારે કલ્યાણ કરવું છે. તો ભગવાન અને સંત કલ્યાણ કરવામાં કેટલા ઉદાર છે એ અહીંયા આપણને ખ્યાલ આવે છે. એટલા માટે શતાનંદ સ્વામીએ મહારાજનું એક નામ એવું પાડ્યું છે કે ઓમ શ્રી ઉદારાય નમઃ. સ્વામિનારાયણ ભગવાન કચ્છ વિસ્તારમાં 1861થી માંડીને 7 વર્ષ સુધી એ કચ્છ વિસ્તારમાં ફરેલા છે. મહારાજ કચ્છના લોકોને બહુ પ્રેમથી મળતા અને એ વિસ્તારમાં મહારાજ અનેક ચરિત્રો, લીલાઓ વગેરે કરતા અને એના કારણે કચ્છી ભાઈઓમાં ધર્મ નિયમની દ્રઢતા ખૂબ થયેલી છે. એ કચ્છ વિસ્તારની અંદર કંથકોટ નામનું ગામ આવે છે. એ કંથકોટ ગામની અંદર મહારાજના સમયમાં કચરા ભગત નામના એક લોહાણા જ્ઞાતિના ભક્ત થઈ ગયા. પોતે પાકા સત્સંગી હતા, નિષ્ઠાવાન હરિભક્ત હતા અને શાક બકાલું વેચવાનો પોતે ધંધો કરતા. પોતે શાક બકાલું વેચતા જાય અને મહારાજને યાદ કરતા જાય, મહારાજના નામના જપ કરતા જાય. અને એ સમયે કહેવાય છે કે શાકભાજી લેવા માટે મહિલાઓ વધારે આવતા. આજે પણ એવું જ હોય છે ને, કારણ કે મહિલાઓને આમાં વધારે સૂઝ પડતી હોય છે, પુરુષોનું આમાં ઓછું કામ રહે. પણ મહિલાઓ ત્યાં શાક લેવા માટે આવે ને તો કોઈ દાડો કચરા ભગત નજર માંડીને એમની સામું જુએ પણ નહીં. ધર્મ નિયમમાં એટલા મક્કમ, નીતિમાં ચોખ્ખા. અને કહે છે કે એ સમયમાં એની પાસે બધા જ વાસણો માટીના હતા. તાંબા પિત્તળનું એક પણ વાસણ ઘરમાં નહીં. કેટલી ગરીબાઈ હશે એ અહીંયા ખ્યાલ આવે. ઘરમાં જ દુકાન હતી, અડધા ભાગમાં દુકાન અને પાછલા ભાગમાં ઘર. આવી રીતના તેઓ એ રહેતા હતા. એક સમયે મહારાજ એ કંથકોટ ગામના એના ઘરે પધાર્યા ત્યારે દુકાનમાં ધસારો ખૂબ હતો અને આ રીતના મહારાજને ત્યાં પધાર્યા. મહારાજે જય સ્વામિનારાયણ કહીને એને ત્યાં આગળ ઊભા રહ્યા. કચરાભાઈ બહુ રાજી થઈ ગયા કે વાહ મહારાજ વાહ, ધન્ય ઘડી, ધન્ય ભાગ્ય, આપના દર્શન થયા. આમ ગાંડા ઘીલા જેવા થઈ ગયા. મહારાજે કીધું કે કચરા ભગત કે પાછળ હમણાં મૂળજી બ્રહ્મચારી આવે છે તો તમે એને જાણ કરશો નહીં, અમારે છાના અહીંયા રહેવું છે. મહારાજ ઘણી વખત છાના બહુ રહેતા, આમ છુપાઈને બહુ રહેતા, લીલાઓ કરતા. ગઢપુરમાં છે કે કારિયાણીમાં છે કે વિંજાબદરમાં છે કે કચ્છમાં છે. મહારાજ ઘણી વાર આમ છુપાઈને છાના રહેતા. એ કચરા ભાઈ કે હા મહારાજ, હું કોઈને નહીં કહું, કે આપ શાંતિથી રહો. રાતના 4 વાગ્યા ને, સવારના 4, તો મુકુંદ બ્રહ્મચારી મહારાજને ગોતતા ગોતતા કચરાભાઈને ત્યાં આવ્યા. એ ઉપરથી ખ્યાલ આવે મહારાજ પોતે કેટલા વહેલા ઉઠ્યા હશે. બ્રહ્મચારી 4 વાગે ગોતતા ગોતતા ત્યાં પહોંચ્યા તો મહારાજ કેટલા વહેલા ઉઠી ગયા હશે. તો મહારાજ
શોધવા બ્રહ્મચારી ત્યાં આવ્યા ને પૂછ્યું કે કચરા ભગત કે મહારાજ અહીંયા આવ્યા છે? તો કે નારે ના મહારાજ અહીંયા આટલા વહેલા ક્યાં આવે? તો બ્રહ્મચારી કે મને મૂકીને ક્યાં ચાલી ગયા છે? મને વાતે કરતા નથી, મને જગાડતાય નથી અને બારોબાર પોતે એકલા ચાલી જાય છે. મૂકીને બીજે શોધવા માટે ગયા. એવામાં ત્યાં કચરાભાઈને દુકાનમાં ઘરાકી બહુ વધવા લાગી. એટલે પછી મહારાજ તે કચરાભાઈ કે એમને ભૂખ લાગી છે, કાંઈ જમવાનું તૈયાર હશે? કે ના મહારાજ બેસો, કે મારા પત્ની તો પિયર ગયા છે અને હું એકલો અહીંયા છું ઘરે દુકાને. તો એ કોથળો પાથરી આપ્યો મહારાજ માટે. મારે ઘડીક ત્યાં કોથળા ઉપર બેઠા, વળી 10 મિનિટ થઈ. તો મહારાજ તે કચરાભાઈ કે ભૂખ બહુ લાગી છે વધારે, હવે કંઈક લાવો જે હોય ચાલશે અમારે તો કચરાભાઈ કે મહારાજ બેસો, હમણાં ઘરાકી ઓછી થાય ને એટલે હું તમને રોટલો બનાવી આપું છું, મારે જ બનાવવાનું છે એમ કે. મહારાજ જોયા કરે. મહારાજને થયું કે આ કચરા ભગત નવરા થાય એમ લાગતું નથી. તો મહારાજ કે લાવો કચરા ભગત તમે કામ કરો, હું શાક વેચું, તમે રસોઈ બનાવો. તો કચરાભાઈ કે મહારાજ તમને કે આ શાક વેચતા આવડશે એમ કે? મેં કોઈ દી આવું કર્યું ન હોય ને. તો કે હા હા આવડશે, એમાં શું, શાક વેચવામાં કેવી મોટી વાત છે, લાવો હું વેચીશ કે. તો મહારાજ ત્યાં શાક વેચા ત્યાં ગલ્લા ઉપર બેઠા. તો મહારાજ બહુ ચપળતાથી જોખીને આ રીતના બધાને શાકભાજી રીતના આપ્યો. કચરાભાઈ આમ સંતાઈને જોયા કર્યો. એ કે આ બાપો બહુ દયાળુ છે, હમણાં કોઈને આખો સૂંડલો ઠાલો કરી દેશે, બધું આપી દેશે. અને આ રીતે તમારે પછી તો હું ઠેઠ આધોઈથી આ રીતના કચ્છ શાકભાજી લેવા જાઉં છું, આધોઈથી શાક લાવું છું, 4-5 ગાઉ દૂર અહીંથી છે ને ઉપાડીને ટોપલા માથા મારે મૂકીને 2 થેલા લઈને આ રીતના મારે દૂરથી શાક લાવવું પડે છે. અને આ બાપા હમણાં ખાલી કરી નાખશે એમના ઓછા ભાવમાં. એવામાં એક બાઈ ત્યાં શાક લેવા માટે આવીને એટલે એ બાઈ મહારાજને કે તમે કે આના મહેમાન લાગો છો કેમ? કચરાભાઈ ક્યાં ગયા છે? મારે શાક લેવું છે. તો મહારાજ કે એ તો એના કામમાં હશે, એના બદલે હું વેચું છું, બોલો ને તમારે શું જોઈએ છે? તો એ બાઈ કે એમ કરો ને, 2 શેર રીંગણા ચોખી આપો કે. મહારાજે ત્રાજુ હાથમાં લીધું અને એક પલ્લામાં વજનિયું કંઈક મૂક્યું, પથ્થર જેવું કંઈક હશે એ, અને બીજા પલ્લામાં રીંગણા મહારાજ 3-4 રીંગણા મહારાજ મૂક્યા અંદર. તો રીંગણાવાળું ત્રાજુ ચાક ઝૂકી ગયું, પલ્લું ઝૂક્યું એટલે મહારાજે હળવેકથી એક રીંગણું પાછું કાઢી લીધું. ઓલીબાઈ કે એટલે હા કે તમે તો ભાઈ બહુ લોભિયા, પણ હવે તમે તો એક રીંગણું ખાલી એમ એક આમ આપતા નથી. કચરો તો એક બી રીંગણા આમ નામ આપી દેતો હતો, ઉપરથી કોથમરી આપતો અને આદુય આપતો અને મરચાઈ આપતો, તમે તો એવું કાંઈ નથી કરતા. રીંગણું કાઢી લીધું એમાંથી, લાવો લાવો મૂકો એમાં થોડુંક. ત્યારે કે પછી બાઈ બોલી કે આ કંઈ થોડું સોનું જોખવાનું છે કે તમે સોનીની જેમ જોખો છો આ રીતના? મૂકો રીંગણું મૂકો કે. મહારાજ કે લેવું હોય તો લ્યો, એ તો આગળ બીજા લેશે, જાઓ, ઘણા પાછળ લેનારા છે. ખબર તમને આ 4-5 ગાઉ દૂર આધોઈથી શાક લાવવું પડે છે. એટલે કચરાભાઈ આમ છુપાઈને સાંભળતા હતા. કે વાહ મહારાજ વાહ, કેટલું મહત્વ છે આપને અમારા માટે, કેટલું સરસ આપ કાળજી રાખો છો, કરકસર કેવી કરો છો, કોઈ ચિંતા મારે કરવાની રહી નહીં. તમે તો વ્યવહારે સુધારો છો ને મોક્ષે સુધારો છો, બે સંભાળો એવા છો. એમ કહીને મારા તો ત્યાં આગળ થોડોક ટાઈમ રોકાયા, પછી મારા બીજા ગામમાં રીતના જવા નીકળી ગયેલા. ત્યારબાદ તો ફરી એક વખત મારા ત્યાં કચ્છમાં કંથકોટ ગામમાં પધાર્યા અને કચરાભાઈને ત્યાં આ રીતના મહારાજનો મુકામ હતો. મહારાજને કચરાભાઈએ જોયા ને એટલે આમ આનંદ તો થઈ ગયો, પણ થોડાક મૂંઝાવા લાગ્યા કે મહારાજ પધાર્યા છે ઓચિંતાના ને મહારાજને જમાડશું શું, કે આ ઘરમાં તો કાંઈ એવું સીવું સામગ્રી કાંઈ છે નહીં, તો શું જમાડશું મહારાજને. એટલે એમના પત્ની જે ધનબાઈ હતા ને, એના પતિની મૂંઝવણ પારખી ગયા. જો આદર્શ ગૃહિણી હોય ને, એ પોતાના પતિનું મૂંઝવણ તરત પારખી જાય
મારા પતિ કંઈક મૂંઝાયેલા દેખાય છે. પહેલાં હું અહીંયા માલવણી તરફ જતો ને સભા કરવા, તો એક બેનનો કોઠારી બાપા પર કંઈક પત્ર આવ્યો કે સ્વામી કે આ રીતના મારા પતિને હમણાં લકવો થઈ ગયો છે અને કોઈ હવે આજીવિકાનું સાધન કોઈ રહ્યું નથી, હવે ઘરમાં સંતાનો બહુ નાના છે ને કોઈ આવક રહી નથી, મને કંઈક દયા થાય તો સારું. એટલે કોઠારી બાપાએ મને અમુક રકમ કવરમાં આપીને કહ્યું કે આ 3-4 ભક્તોની સાથે રાખીને એના પતિને આ રકમ આપજો એટલે એનું કામ ચાલશે. એટલે પછી મેં ત્યાં આગળ મારા ભક્તો હતા, સુરેશ વંદરા અને ઓલા રાજેશભાઈ પઢિયા અને ધીરુભાઈ સોંડાગર વગેરે કંઈક હતા એવા ભક્તો, એને બોલાવીને આ પતિની ત્યાં રકમ એની વચ્ચે આપી. એ રાજી થયા અને ગમ ચાલ્યું એનું. પછી 10 વર્ષ પછી ને કંઈક થોડું ઘણું કંઈક દેશકાળ સારા થયા ને એટલે અમુક રૂપિયા કંઈક મને વારમાં મોકલ્યા. ત્યારે તો અભય સ્વરૂપ સ્વામી કોઠારી પદે હતા. એટલે હું ત્યાં એને કવર આપી આવ્યો કે આ બેનને કોઠારી બાપાએ આ રકમ પછી આપેલી, હવે કે પોતે પાછી આપવા માટે પ્રયાસ કરે છે તો આ રકમ લઈ લો. તો અભય સ્વરૂપ સ્વામીએ કીધું કે આટલું બધું એને યાદ રહ્યું 10 વર્ષ સુધી, બહુ કહેવાય. કે લોકોને લેવાનું હોય ને તો એ યાદ રહે, પાછું આપવાનું યાદ ન રહે. એ વાત એ સાચી છે ને ભાઈ, ત્યાં જો આવા ઈમાનદાર ભક્તો હોય છે. પણ અહીંયા કચરાભાઈના પત્ની ધનભાઈ એ કચરાભાઈની મૂંઝવણ પારખી ગયા. મારા પતિ મૂંઝાય છે તો ખરા, કંઈક કારણ તો હશે. સમજી ગયા કે કંઈક આર્થિક મુશ્કેલી છે, મહારાજ પધાર્યા એટલે કંઈક લાવવાનું હશે. તો એના પત્ની કહે કે તમને ખબર છે કે હું જ્યારે તમને પરણવા આવી હતી ને ત્યારે મારા બાપુએ એ કિંમતી સાડી મને આપેલી, તમને ખબર છે? એ આપણા પટારામાં આપણે સાચવી રાખી છે, મેં હજી ક્યારેય પહેરી પણ નથી. તો એક કામ કરો કે એ સાડી હમણાં ગીરવે મૂકી આવો અને રકમ જે કાંઈ આવે એ લેતા આવો. તો એ પૈસા થશે ત્યારે આપણે સાડી પાછી લઈ લઈશું રકમ આપીને. એટલે એ કામ કરો. એટલે કચરાભાઈએ આ વેપારીને ત્યાં આ સાડી ગીરવે મૂકી દીધી ને કંઈ થોડી ઘણી રકમ આવી, એનું સીધું લઈ આવ્યા. પછી મહારાજ ત્યાં બ્રહ્મચારીને કે બ્રહ્મચારી કે 4 માણસનો રાંધવાનું છે આજે. તો ખબર 4 માણસો કોણ? તો કે આપણે 2 તો ખરા ને, બીજા દંપતી એના ઘરે રહ્યા છીએ તો એ તો જમે ને આપણી સાથે, એને આપવાનું ને. હા ભાઈ ત્યાં ભોજન બનાવ્યું, બ્રહ્મચારીને જમ્યા બધાય. પણ મારા તે મનમાં આમ ખટકો રહી ગયો કે બિચારા કેટલા ગરીબ છે ને આટલી સાડી ગીરવે મૂકીને અમને જમાડે છે, માટે કે આને અમારે વ્યાજ સહિત પાછું આપવું જોઈએ, મારે ઋણમુક્ત થઈ જવું જોઈએ. આમ કરતાં કરતાં 2 વર્ષ વીતી ગયા. મહારાજ કચ્છમાં આવતા ત્યારે થોડાક ઓછું પછી આવવાનું થયેલું. મારા 2 વર્ષે કચ્છમાં પછી આવ્યા ને ફરી ત્યાં કંથકોટ ગામમાં મહારાજ ગયા. એ સમયે ત્યાં આગળ કંથકોટ ગામની એક દીકરીને સિંધ દેશમાં એટલે કે અફઘાનિસ્તાનમાં પરણાવેલી. સમજો કે મુસ્લિમ રાજાને ત્યાં પરણાવેલી, પણ એમ તો ન થવું જોઈએ, પણ મહારાજ આજ્ઞાથી કરેલું, કારણ કે દેશકાળ એવા કઠણ એવા હતા અને જો ન પરણાવે તો ઓલો સિંધ દેશનો રાજા ગામ પર તોફાન કરે, મચાવે, ટીંબો કરી નાખે એવો હતો. એટલે પછી મહારાજની આજ્ઞાથી આ દીકરીને ત્યાં આગળ પરણાવી. અને રામબાઈ એનું નામ હતું. સંપ્રદાયમાં 8 રામબાઈ થયા, એમાંના એક આ રામબાઈ હતા. મહારાજ કે દીકરી ત્યાં પરણે વાંધો નથી, એના ધર્મ નિયમ પડાશે, અમે એની રક્ષા પણ કરશું, જરાય વાંધો નહીં આવે. અને એ રામબાઈ ત્યાં પરણીને ગયા ને, પણ એનું ભક્તપણું જોઈને એ રાજાને અને એના જે પતિ રાજકુમારને પણ થયું કે વાહ, આ બાઈ તો બિચારી ભક્તરાજ છે અને એને ભગવાન ભજવા દેવાની છૂટ દેવી જોઈએ આપણે. એટલે પછી એના સસરા અને એના પતિએ એ બાઈને શાંતિથી પાછા દેશમાં મોકલી આપ્યા. જાઓ તમે ભગવાન ભજજો, અમારે કોઈ બીજો આગળ નથી, શાંતિથી તમને મોકલાવીએ છીએ અને તમને અમે ઘરેણાં પણ થોડાક દાનમાં ભેટમાં આપીએ છીએ, તમારે કામ આવશે. એટલે ઘરેણાંની પોટલી પણ એના આ રીતના સસરાને ત્યાંથી એ રાજાના દીકરાએ વગેરે બધા એને ઘરેણાં આપણા આપ્યા. પછી તો એ બાઈ કચ્છમાંથી કંથકોટ બાપુજીને પૂછીને ગઢપુર ગામમાં પણ આવ્યા અને ત્યાં આગળ મહારાજને દાગીના અર્પણ કર્યા.
બધો શણગાર ઉતારી નાખ્યો. હાથની બંગડીઓ હતી, નાકની ચૂડી હતી, મંગળસૂત્ર જે કંઈ હતું બધું મહારાજને ત્યાં આગળ પોટલામાં આપી દીધું. મહારાજ કે રામભાઈ કે આ તમે અમને દાનમાં આપ્યું, હવે તો હવે અમે કદાચ કોઈને આપી દઈએ તો તમે રાજી ને આ રીતના? તો હા મહારાજ, હું તો તમે દઈ ચૂકી, મને શું વાંધો આવે, તમારે એને જે કરવું હોય એ કરો. તમારે કોઈ ગરીબને આપવું હોય તો એ વાંધો નથી, કડિયાના પગાર ચૂકવવા હોય તો એ વાંધો નથી, મંદિરના કામમાં લેવું હોય તો એ વાંધો નથી, સાધુઓને જમાડતો હોય તોય મને વાંધો નથી, હું તો દઈ ચૂકી હવે. તો એ રીતના મહારાજને એણે બધું આપી દીધું. એ સમયે કચરા ભગત કંથકોટથી ગઢપુર ગામમાં આવેલા. માથે આમ ફાળિયું બાંધેલું અને પછેડી ઓઢીને આવેલા. મહારાજ કહે, કચરા ભગત તમારી પછેડી પોળી કરો, પાથરો અહીંયા. પછેડી એને ત્યાં આગળ પાથરી. મહારાજે તમામ જે ઘરેણા જે હતા રામભાઈ લાવેલા એ બધા ઘરેણા એ પછેડીમાં ઠાલવી દીધા. એટલે લઈ જાઓ બધું, તમને દાન મારી રીતના. કચરાભાઈ કે મહારાજ આટલું બધું સોનું શા માટે આપો છો, શેને માટે આપ્યું આ? એ સમયે મહારાજજી બોલ્યા છે ને, જરા તમે ધ્યાનથી સાંભળજો. મહારાજ ત્યારે બોલ્યા કે કચરા ભગત, તમે મારી બેન ધનબાઈનો સાટલો ગીરવે મૂકીને રકમ લાવેલા ને, તમે અમને જમાડેલા, એ હવે સાટલો પાછો લઈ આવો. આમાંથી થોડી રકમ એ વેપારીને આપી દો. અમે કોઈનો પાડ નથી રાખતા, અમે આજે કરજમાંથી મુક્ત થઈ ગયા. કેટલી ઉદારતા મહારાજની હશે. મહારાજે એ જે બાઈ હતી રામબાઈ, તો મહારાજીને ઘરેણા આપ્યા કે મારી બેન ધનબાઈનો સાટલો તમે પાછો લઈ આવજો. તો જો આ રીતના કે છે કે કેટલું બધું આ રીતના મહારાજે કામ કર્યું હશે. મહારાજ કે જ્યારે અમે કરજથી મુક્ત થઈ ગયા. મહારાજની ઉદારતા અહીંયા ખ્યાલ આવે આપણને. જો આ વાત આપણે એ જાણીએ છીએ કે દીવ બંદરના જે પ્રેમીબાઈ મહારાજને ઘરેણા આપેલા, વાઘા આપેલા, એ ત્યાં કારિયાણી ગામમાં મહારાજે થોડોક ટાઈમ પહેર્યા, તત્કાળ ભયા દીનાનાથ ભટ્ટને આપી દીધા. કેટલા ઉદાર મહારાજ હશે એ અહીંયા આપણને બધું ખ્યાલ આવે છે. તો આવી રીતના એ મહારાજના કાર્ય આપણે જોઈ શકીએ છીએ. તો મહારાજની ઉદારતાનો અહીંયા આપણે આ પ્રસંગ સાંભળ્યો. ત્યારબાદ તો આપણે સમજી શકીએ છીએ કે મનુષ્યને જીવનમાં જે કાંઈ મળે છે ને એ ભગવાનની કૃપાથી જ મળતું હોય છે. કેટલાક એમ માનતા હોય છે કે આ બધું પુરુષાર્થથી અમે મેળવ્યું છે. પુરુષાર્થની પ્રેરણા ભગવાન પાસેથી જ આપણને મળે છે. માટે ભગવાનને અર્પણ કરીને જ આપણે ભોગવવું જોઈએ. અને અર્પણ કરવાની આ ભાવનામાંથી અન્નકૂટ ઉત્સવનો જન્મ થયો છે. જો હમણાં અન્નકૂટ ઉત્સવ આવે છે ને, તો મહારાજના સમયમાં તો વર્ષમાં 4 થી 5 વખત અન્નકૂટના ઉત્સવ થતા. જન્માષ્ટમી, રામનવમી એટલે કે હરિજયંતી, પછી મહાશિવરાત્રિ, વિજયાદશમી અને પાટોત્સવ અને દિવાળી. સૌથી મોટો ઉત્સવ અન્નકૂટનો દિવાળી પછી જે અન્નકૂટ આવે એ થતો. આપણે પહેલાં અહીંયા ઉત્સવ ઘણા બધા કરતા. આપણે ખાલી અહીંયા વિજયાદશમી હમણાં નથી કરતા અને મહાશિવરાત્રિનો અન્નકૂટ નથી કરતા. પહેલાં કરતા હતા. મને બરાબર યાદ છે. હું તો અહીંયા 52 વર્ષથી આ મંદિરમાં રહું છું. ખાલી એક જ અન્નકૂટ નાસિકમાં ગયા વર્ષે કર્યો હતો અને વચ્ચે 2 અન્નકૂટ અમદાવાદમાં કરેલા. બીજા બધા અન્નકૂટ અહીંયા કર્યા છે. પણ મને યાદ છે કે અહીંયા આપણે મહાશિવરાત્રિએ પણ મોટો અન્નકૂટ કરતા. એ ઠેઠ બહારની જાળી સુધી ફરાળી આઈટમો ગોઠવવામાં આવતી. એમાંય અમારે મઝગાંવથી જે હતા અમૃતભાઈ ઠક્કર ને મગનભાઈ ઠક્કર વગેરે, એને કરતી એ સમયે ફરાળી લોચો હલવો અવશ્ય આવતો. મને બરાબર યાદ છે. અનેક ભક્તો આવી બધી વસ્તુઓ ફરાળી આઈટમો લાવતા અને અન્નકૂટ કરતા. તો અહીંયા કહે છે કે મહારાજ અન્નકૂટના સમયે ગામોગામ આમંત્રણ પત્રિકાઓ મોકલતા અને એ મયારામ ભટ્ટ છે, બીજા ખેપિયાઓ જે છે એ બધી પત્રિકાઓ આપવા માટે ગામોગામ
ફરી વળતા. અને કહેવાય છે કે એ અન્નકૂટ થતો ને ત્યાં તો 7 દિવસ સુધી ત્યાં અન્નકૂટ રાખી મુકાતો. આપણે તેમ એવું નહીં કે અહીંયા સવાર બનાવીને સાંજે ઉતારી લઈએ, એમ નહીં. અહીંયા આગળ તો 7 દાડા અન્નકૂટ મહારાજ પોતે રાખતા. વાનગીઓ બદલાઈ જતી, કારણ કે અમુક તો શાકભાજી વગેરે હોય એ પછી સાંજે પછી ખરાબ થઈ જાય, બગડી જાય, કામમાં ન આવે એટલે ઉતારી લેવું પડે. પણ પછી કહે છે કે અમુક આઈટમ તો લાડુ ભાજીઓ રોજ નવી નવી બનાવતા, શાકભાજી વગેરે. મીઠાઈ તો એના એ ચાલતી હોય. એમ 7 દાડા સુધી અન્નકૂટ ત્યાં આગળ રાખવામાં આવતો. એનું કારણ એ હતું કે એ જમાનામાં અત્યાર જેવી વાહનોની ફ્રીક્વન્સી નહોતી. અત્યારે તો તમારે જો વિરારથી અહીંયા આવવું હોય તો 2 કલાકમાં આવી શકો. ભીવંડીથી કે એમથી આવવું હોય તો પણ તમે 1.5-2 કલાકમાં અહીંયા આવી જાઓ, દર્શન થઈ શકે. એ સમયમાં તો આવા વાહનો ક્યાં હતા ભાઈ? લોકો પગપાળા ચાલતા ચાલતા ત્યાં ગઢડા પહોંચે, કે કોઈ ગાડામાં આવે, કોઈ 2 દિવસે પહોંચે, કોઈ 3 દાડે પહોંચે. એવી રીતના દર્શન માટે ત્યાં આગળ આવતા. માટે 7 દિવસ અન્નકૂટ રાખવામાં આવતો. પછી અન્નકૂટ કોણ કોણ બનાવતા હતા એ પણ સરસ ઉલ્લેખ મહારાજના પરમહંસોએ કર્યો છે કે પવિત્ર બ્રાહ્મણો દ્વારા રસોઈ બનાવવામાં આવતી. આમ તો બ્રાહ્મણ તો પવિત્ર જ ગણાય, પણ અહીંયા પવિત્ર એટલા માટે શબ્દ વાપર્યો છે કે એ બ્રાહ્મણો વ્યસનથી મુક્ત હોવા જોઈએ. કે બીડી સિગારેટ ન પીતા હોય એવા, ગાંજો બાંજો ન ફૂંકતા હોય એવા પવિત્ર બ્રાહ્મણો અન્નકૂટની સેવા કરતા. એ ઉપરાંત પીપળાઓના પ્રભાશંકરભાઈ, એની અન્નકૂટ બનાવવા માસ્ટરી હતી, બહુ હોશિયાર હતા. તો બ્રાહ્મણ તો હતા જ, અન્નકૂટ બહુ સરસ બનાવતા અને વ્યવસ્થા સારી કરતા. અને કહે છે કે સંપ્રદાયના પહેલા કોઠારી એ બનેલા પ્રભાશંકરભાઈ. કારણ કે એ સમયમાં તો ગ્રહસ્થ બધા કોઠારી બનતા ને, આપણે જીભાઈ કોઠારી ને ભીમજી કોઠારી ને ગોરધનભાઈ કોઠારી, એટલે બધા ગ્રહસ્થોને કોઠારી બનાવવામાં આવતા ત્યારે તો. અને પ્રભાશંકરભાઈ બહુ હોશિયાર હતા. મહારાજની હારે ગામડે ફરતા ને તો લોકો નાળિયેર બહુ લાવતા. તો આ પ્રભાશંકરભાઈ સેવામાં ત્યાં મહારાજ જોયે કે નાળિયેર બહુ ભેગા થાય છે, ગાડા ભરાય એટલા બધા કરવાનું શું, ક્યાં નાખવાના બધા. તો પ્રભાશંકરભાઈએ સરસ ત્યાં આગળ કાર્ય કર્યું. નાળિયેર જેવું આવે ને તો આમ સડ આમ છોલી કાઢે ત્યાં ત્યાં, અને ધડીંગની પછાડીને 2 ભાગ કરી દે. અડધો ભાગ જે માલિક નાળિયેર લાવ્યો હોય એને આપી દે. અડધો ભાગ જે વધ્યો હોય ને એનું ટોપરું કાઢીને એને કટ 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 કાપીને શીશા કરી નાખે. થોડીક મહારાજને એકાદ શીશા આપે, બીજી લોકોને વેચી દે. આમ ફટાફટ કામ કરે. મહારાજ ઓહો, આ તો કંઈ કોઠારી થાય એવો છે કે. પછી એને કોઠારી બનાવ્યા પ્રભાશંકરભાઈને, બહુ હોશિયાર હતા. પછી હતા કામરોળ ગામના દાજીભાઈ દરબાર, એ અન્નકૂટના કામમાં બહુ હોશિયાર અને સેવા આપતા. પછી ભુજના ગંગારામ મલ્લ, બહુ સરસ પોતે અન્નકૂટમાં સેવા આપતા. ત્યાં ભુજમાં એનો જે અખાડો હતો ને એમાં જોવા ગયેલા, તો એ પણ બહુ જોવાલાયક હતું. એમ કે એના બધા સાધનો હજી સુધી હતા. ભૂકંપ થયો ત્યાં સુધી કહેતા પહેલાં ત્યારે જોયેલા, મોટા મોટા મગદળ ઊંચકાય નહીં એવા હેવી બધા. એ પણ ગંગારામ મલ્લ સેવા કરતા. અને સદાચારી બ્રાહ્મણો, આ બધા ભક્તો અન્નકૂટની સેવામાં જોડાતા. પછી મહિલાઓમાં કોણ કોણ સેવા કરતા એ પણ આ સંતોએ નોંધ્યું છે કે એમાં ગંગામાં જે જેતલપુર ગામના જે મુખ્ય મહિલા હતા, રસોઈમાં બહુ એની આવડત સારી, એ ગંગામાં અન્નકૂટની સેવામાં જોડાતા. ઉપરાંત લાડુબા, જીવુબા, બીજી અનેક બહેનોના નામ ગ્રંથોમાં નોંધ્યા છે, હું અહીંયા કહેતો નથી, પણ અનેક બાઈઓ ત્યાં સેવા કરતા. પછી કહે છે કે મહારાજ ત્યાં રસોઈ બનતી હોય પાકશાળામાં તો ત્યાં અવશ્ય આંટો મારવા જતા કે શું શું બને છે, શું બનવાનું બાકી છે, કોણ કેવું બનાવે છે, પકવાન બરાબર થાય છે કે કેમ, એ મહારાજ ત્યાં આગળ જોવા ખાસ જતા. એટલા માટે શતાનંદ સ્વામીએ સર્વમંગલ નામાવલીમાં એક નામ એવું લખ્યું છે મહારાજ માટે કે પાકશાલા અવલોકનાય નમઃ, કે પાકશાળામાં દ્રષ્ટિ કરનાર મહારાજને નમસ્કાર. તો મહારાજનું નામ પડી ગયું. આવી રીતના મહારાજ અન્નકૂટનો ઉત્સવ કરતા. જો આપણે ત્યાં હમણાં અન્નકૂટ આવે છે ને તો ત્યાં સંતો થાળ ગાશે, તો થાળમાં અનેક જાત જાતની વાનગીઓ આવે છે.
પણ મેં થાળનો અભ્યાસ કર્યો ને લગભગ કોઈ થાળમાં મોહનથાળ નામની આઈટમ નથી આવતી કે મોહનથાળ જમજો મારા વાલા, મોહનથાળ જમજો ઠાકરિયા. એ કેમ નહીં આવતું એ ભગવાન જાણે. કદાચ મોહનથાળ તો એ ટાઈમમાં હતો, આપણે ખ્યાલ છે. મેં હમણાં ગૂગલ સર્ચ કર્યું હતું મોહનથાળ શું છે, તો એમાં એમ બતાવ્યું કે ભાઈ કૃષ્ણ ભગવાને ભાવતી પ્રિય વાનગી, નામ જ મોહન, મોહને ભાવે એ મોહનથાળ. સરસ કહેવાય, સરસ બતાવ્યું છે. પણ મોહનથાળ તો હતો, કદાચ એ સમયે કોઈ બીજા નામે એને બોલાવાતો હશે. જેમ થાળમાં આવે છે ને કે ગુંદ વડા વહાલા, તો ગુંદ વડા શું ગુંદરના વડા નહીં, તો પછી છીટકી જાય ના તારે. ગુંદ વડા એટલે કે ગુલાબ જાંબુ, એને એ સમયે ગુંદ વડા નામથી બોલાવવામાં આવતું. પછી એ કે મરકીને મેસુબરે જમો જગવંદનજી, મરકી તો રોગનું નામ છે, મરકી શું હશે? પછી મેં કોષમાં જોયું ને તો ઘૂઘરાને મરકી કહેવામાં આવતું. મેં તો વાહ સરસ, મરકીને મેસુબરે. તો આ રીતના અનેક વસ્તુઓ ત્યાં અન્નકૂટમાં બનાવવામાં આવતી ને સંતોએ નોંધ પણ રાખી છે એની. આપણા સંતો અત્યારે છે અહીંયા અને ત્યાં મંદિરોમાં પણ અન્નકૂટના કામમાં બહુ નિષ્ણાત સંતો છે. અમારે ત્યાં આગળ એક સંત છે પૂજ્ય મહર્ષિ સ્વામી બુટાસણમાં છે. એ જે સાટા બનાવે ને બાપા બહુ વખાડે, એટલા સરસ આમ રૂ જેવા પોચા સાટા, મોઢામાં મૂકો ને આમ ભૂકો થઈ જાય, બોલો એટલા સરસ સાટા બનાવે, માપની ખાંડ વગેરે બધું. પછી એક પ્રબુદ્ધ મુનિ સ્વામી છે અમારે લંડનમાં, એ કે જે બનાવે વેડની પૂરણપોળી, એટલી ફાઇન પૂરણપોળી બનાવે, તમે ઉપરથી સિક્કો મૂકો, રૂપિયાનો સિક્કો પધરાવો ને પૂરણપોળી ઉપર, તો ધીરે 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 કરતો સીધો અંદર ઉતરી જાય પૂરણપોળીમાં, બોલો એટલી પોચી સરસ બની હોય. ક્યાંક ક્યાંક તો એ બનીને આમ રબર થઈ ગયું હોય. તો જો આ સંતોની આવી બધી કળા છે આપણને ખ્યાલ આવે. બાપા પોતે કેટલા એમાં નિષ્ણાત હતા, તો જો રસોઈના જાણવા કરવામાં. બાપા અમદાવાદમાં શાહીબાગ મંદિરમાં બપોરના ભોજન લેતા હતા. અત્યારના ભંડારી સ્વામીએ બાપાને કહ્યું, બાપા કે આ રીતના મેસૂપ બનાવ્યો છે, આપ જરા જમો, ભગવાન ધરાવીને લાવ્યા છીએ. બાપા કે લાવો થોડુંક ટેસ્ટ કરીએ. બાપાએ ટુકડો કાપીને મોઢામાં મૂક્યો. બીજા સંતો બધા બાજુમાં એને એક એક ટુકડો મારા જે બાપાએ ભંડારી બધા હતા, અમદાવાદના ભંડારીને, મહેસાણાના ભંડારીને, ગોંડલના ભંડારીને, સાળંગપુરના ભંડારી બધે બેઠા હતા લાઈન બધા. બાપાએ એને થોડો મિક્સરનો ટુકડો આપ્યો. બાપા કે કહો કેમ લાગ્યું, કેમ છે, બરાબર છે? હા બાપા આમ બરાબર છે, બધું ખાંડ બરાબર છે ને આમે બરાબર શેકાયો છે, ઘી બરાબર છે, બરાબર છે, આમ કાંઈ ખામી તો નથી લાગતી. બાપા કે ખામી છે. પછી બાપાએ કીધું ખામી કઈ? કે આ વાપરેલા ઘીમાંથી બનાવવામાં આવ્યો છે. હેલો, આ કોને ખ્યાલ આવે? બાપા કે વાપરેલું ઘી વધ્યું હોય ને ફરી વખત એને ઉપયોગમાં લીધું છે. જેમ કે આપણે શીરો બનાવ્યો હોય ને કોઈક વાર, તો ઉપર ઘી બહુ તકતું હોય, તો ઘણીવાર આપણે ચમચો ફેરવીને ઘી થોડુંક લઈ લઈએ, બહાર કાઢી લઈએ. તો કંઈ બીજી આઈટમમાં કોઈ ઘી બહુ વાપર્યું હોય અને ઘી ચોકીમાં રહી ગયું હોય, તે ઉપયોગ કરી લઈએ આપણે. એમ કે આ વાપરેલા ઘીમાંથી આ રીતના આ મેસૂપ બનાવવામાં આવ્યો છે. બાબા કેટલા એ સ્વાદના પારખો હશે, ભલે પોતે જમ્યા નહીં બધું, છતાં બાપા એવું જાણતા હતા. તો એ પણ ખાસ આપણે નોંધ લેવા જેવું છે. જો અહીંયા આગળ આપણે બાપાની હાજરીમાં અન્નકૂટ કરેલો, મહંત સ્વામી બાપાની હાજરીમાં, બાપા મહંત સ્વામી બાપા અન્નકૂટમાં વચ્ચેથી આમ પ્રગટ થયેલા, અને બધાને યાદ છે ને બાપા એમાંથી એક વાનગી જમેલા હતા, દર્શન આપણે સ્મૃતિ આપેલી હતી, એ પણ આપણે યાદ કરવા જેવું છે. ત્યારબાદ તો ખાસ આપણે યાદ કરી કે અહીંયા આગળ હું તો વર્ષોથી રહું છું અહીંયા, તો વર્ષો પહેલાં જે અહીંયા ભૂસું તો ભૂસું કરતા અન્નકૂટમાં બોક્સમાં નાખવા માટે, તો અમારા ડૉક્ટર અતુલભાઈ પરીખ, પોતે ડૉક્ટરો બહુ ભણેલા ડૉક્ટર છે, આઈ સ્પેશિયાલિસ્ટ, એ અને ધરમસુદ સ્વામી બંને બધું ભૂસું તૈયાર કરતા. આટલે સુધી હાથ ઓલા પીપળામાં કે ચોકીમાં કે નાખીને એવું હલાવ્યા એમ, એટલે હાથ ધોઈને પછી ઉપયોગ કરતા સાબુથી ધોઈને. પણ એ બધું ભારે કામ છે, આમ ભૂસું બનાવવું એ અઘરું કામ છે. આમ બધું તૈયાર જ હોય, આમ કે શક્કરપારા છે કે સેવડો છે કે સેવ કે મમરા નાખવાનું હોય તૈયાર જ હોય, પણ એ મિક્સિંગ કરવાની બધી કળા પાછી એની, કેટલી ખારી બુંદી નાખવી, કેટલી મીઠી બુંદી નાખવી, કેટલું એમાં બીજું મીઠાઈ નાખવી, એ બધું ભૂસું બનાવવાની કળા છે. આ બંને ત્યાં આગળ ખૂબ એની સેવા કરતા. પછી ખાસ તો પૂજ્ય મહંત સ્વામી બાપા અન્નકૂટ જ્યારે ભરાઈ જાય ને, ભરતા હોય ને ઓલા બોક્સમાં પ્રસાદ દેવા માટે, પોતે ખાસ ત્યાં ઊભા રહેતા.
પોતે કહેતા કે આ બધું જે શ્રીમંત લોકો રહે છે મુંબઈ સાઈડમાં વાલકેશ્વર તરફમાં, તો ત્યાં ક્યાં બોક્સ આપવાના છો? તો બાપા ત્યાં પહોંચે મોહન સ્વામી બાબા, તો કે જો આ મુંબઈવાળા બધા શેઠિયાઓ મુંબઈનો હલવો ખાવાના શોખીન હોય, ટેવાયેલા હોય, એટલે બધા બોક્સમાં માહીમનો આઈસ હલવો ખાસ મૂકજો, એમ ખાસ મુકાવતા. પછી બાપા પૂછે કે જે ગામડાના પડીકાઓ બોક્સ ક્યાં ભરાય છે? તો ત્યાં પહોંચે. પછી કહે કે આ બોક્સમાં અંદર પડીકાઓમાં જલેબી નહીં મૂકવાની, કે કારણ કે ગામડામાં ક્યારે પહોંચે અને આથાવાળી આઈટમ જલ્દી બગડી જતી હોય છે, માટે એમાં જલેબી નહીં મૂકવાની, જે એમાં લાંબો ટાઈમ ટકે જ મૂકવાનું, એમ પોતે બહુ શીખવાડતા, એમ બાબા બહુ પ્રેરણા કરતા. તો આ બધી સ્મૃતિઓ આપણે યાદ કરવા જેવી છે. ખાસ મહારાજને પ્રાર્થના કરીએ દરેકને આવી સ્મૃતિઓ ખાસ દ્રઢ થાય, એ જ પૂજ્ય બાપાના ચરણોમાં પ્રાર્થના. સ્વામિનારાયણ ભગવાનની જય.